નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કેવું ગયું વીકેન્ડ તમારું? અને નિફ્ટી એક્સપાયરી અને સેન્સેક્સ એક્સપાયરીની અંદર પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. એક નજર આપણે નિફ્ટી એક્સપાયરીના ચાર્ટ ઉપર અને સેન્સેક્સ એક્સપાયરીના ચાર્ટ ઉપર નાખશું કે આપણા લેવલ મુજબ માર્કેટ વર્ક કર્યું છે કે નહીં, અને ત્યારબાદ બેન્કેક્સ અને મિડ કેપનું એનાલિસિસ કરશું કે આવતીકાલે આ બંને એક્સપાયરીની લાસ્ટ એક્સપાયરી છે, તો એ લાસ્ટ એક્સપાયરીમાં કઈ બાજુ મૂવમેન્ટ આપણે જોવા મળી શકે એની ચર્ચા કરશું. તો નિફ્ટીથી શરૂઆત કરીએ. અને નિફ્ટીની અંદર આ આપણું ગ્રીન ઝોન હતું ને આ આપણું રેડ ઝોન હતું. એક્ઝેક્ટ આ એરિયાની આજુબાજુ ક્યાંક માર્કેટ ઓપન થયું, અહીંયાથી આપણા રેડ ઝોને આવ્યું. રેડ ઝોનથી ફરી એકવાર અપસાઇડ ગયું, પણ પ્રાઇઝ એક્શન બ્રેક થયું નહીં. ગુરુવારના દિવસે હું લાઈવ હતો, મેં ક્લીન વસ્તુમાં મેસેજમાં કોમેન્ટ્રી કરી હતી કે ભાઈ પ્રાઇઝ એક્શન બાજુ આપણે જશું નહીં. જ્યારે આ કેન્ડલ બનતી હતી ત્યારે મેં કીધું હતું કે ભાઈ આ લેવલ ઉપર હેવી સેલિંગ છે, એટલે કોલ તો બનતો જ નથી. ત્યારે એક મિત્રનો મને કોલ પણ આવ્યો હતો કે સાહેબ આવડી સ્ટ્રોંગ કેન્ડલ બની છે અને તમે કોલની ના પાડો છો, પણ ભાઈ આ એરિયામાં તમે જ્યારે બાય કરો છો તો તમે ટોપ ઉપર બાય થયું છે, કાં એને તમે રિટેસ્ટ સાથે બાય કરો, અને યા તો અહીંયાથી જ્યારે બ્રેકઆઉટ આપે છે ત્યાંથી બાય કરો, યા તો તમે આ લેવલેથી બાય કરો અહીંયાથી, તો આટલો મૂવ તમને મળી જાય. પણ આ એરિયામાં ક્યારેય બાય થાય નહીં, કેમ કે આ એરિયામાં હેવી સેલિંગ હતું, હેવી કોલ રાઇટિંગ હતું, તો આ એરિયામાંથી બાય બને નહીં. અને ત્યાંથી જ માર્કેટ જે જગ્યાએથી કીધું એ જ જગ્યા ઉપરથી માર્કેટ ડાઉન સાઇડ આપણા રેડ ઝોન સુધી આવ્યું. તો આ વસ્તુ ધ્યાનમાં લેવી કે મેં કોઈ લાઈવ માર્કેટની અંદર કોઈ લેવલ શેર કર્યું હોય કે ભાઈ આ લેવલની ઉપર જ બાય બને છે કે આ લેવલની નીચે જ સેલ બને છે, તો એનું કંઈક મહત્ત્વ હશે. સેન્સેક્સની અંદર ચેક કરીએ આપણે કે સેન્સેક્સની અંદર આપણે શું જોવા મળ્યું. તો સેન્સેક્સની અંદર આપણા રેડ ઝોનની ગ્રીન ઝોનની આજુબાજુ એક સરસ મજાની કેન્ડલ જોવા મળી, અને ત્યાંથી તરત જ માર્કેટ ડાઉન સાઈડ આવ્યું. ડાઉન સાઈડ માટે મેં બંને બાજુ કીધું હતું કે ભાઈ જ્યાં સુધી આપણે કોઈ પ્રાઇઝેક્શન સાથે માર્કેટનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન નહીં મળે ત્યાં સુધી આપણે કોઈ બાજુ વિચારશું નહીં. હા, એક લેવલ શેર કર્યું હતું કે 600ની આજુબાજુ આ એરિયામાં, કે 600ની આજુબાજુ જો માર્કેટ મળે તો અહીંથી શોર્ટ કરી શકાય, તો એક નાની એવી શોર્ટની પોઝિશનમાં કેપિટલ 2x થયું હતું, આ યાદ રાખજો. એના પછી એક બીજું લેવલ શેર કર્યું હતું લાઈવ માર્કેટની અંદર કે માર્કેટની અંદર ડબલ ટોપ છે સેન્સેક્સમાં. જો પુટના પ્રીમિયમ ડીપ આવે, પુટના પ્રીમિયમ ડીપ ક્યારે આવે કે જ્યારે કોલના પ્રીમિયમ અપ જાય, બરાબર. તો આ જે બે કેન્ડલ છે, બરાબર, આ કેન્ડલ બનતી હતી, ફરી માર્ક કરી દો, આ કેન્ડલ બનતી હતી ત્યારે મેં આ મેસેજ શેર કર્યો હતો કે ડબલ ટોપ છે સેન્સેક્સના 15 મિનિટના ચાર્ટની અંદર. જો પુટના પ્રીમિયમ ડીપ આવે તો એક રિસ્ક લઈ શકીએ, અને આ એરિયામાંથી જો આપણે નાના એવા સ્ટોપ લોસ સાથે સેલ કર્યું હોય તો એક્સપાયરીની અંદરની 100 પોઈન્ટની મૂવમેન્ટ એટલે 30 રૂપિયાવાળા પ્રીમિયમ 100 રૂપિયા, આ યાદ રાખજો. એટલે આવી નાની નાની મૂવમેન્ટને કેપ્ચર કરતા શીખો, ભલે નાના લોટની અંદર કરો પણ કેપ્ચર કરો, જેથી કરીને તમે તમારી જાત ઉપર કોન્ફિડન્સ મેળવી શકશો. હવે આપણે ચર્ચા કરીએ બેન્કેક્સમાં કે ભાઈ બેન્કેક્સની અંદર આપણે કેવી મૂવમેન્ટ મળી શકે. તો બેન્કેક્સની અંદર નેટ એન્ડ ક્લીન વસ્તુ છે કે જ્યાં સુધી, યાદ રાખજો, જ્યાં સુધી માર્કેટની અંદર
એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં સુધી 57,412 આ લેવલ બ્રેક અપસાઇડ માટે ન થાય ત્યાં સુધી આપણે કોલનું વિચારવાનું નથી. આ વસ્તુ યાદ રાખજો. જ્યાં સુધી 57,412 આને બ્રેક કરશે તો માર્કેટની અંદર એક વસ્તુ યાદ રાખજો કે માર્કેટની અંદર એક નાનું એવું રિટ્રેસમેન્ટ જરૂરી છે મિત્રો. 15 મિનિટનો ચાર્ટ ચેક કરો ને તો માર્કેટ ડાઉન સાઈડ જ છે, પણ જો આટલા ફોલ પછી, આટલો ફોલ આવ્યા પછી એક આપણે જો 618નું લેવલ છે, 57,618 આ લેવલ બ્રેક થશે ને તો 300 થી 400 પોઈન્ટની અપસાઇડ મૂવમેન્ટ જોવા મળે, એટલે કે સોફ્ટ રેલી જોવા મળી શકે. પણ એના માટે 618નું લેવલ બ્રેક થવું જરૂરી છે. જે લેવલને માર્કેટે આની આગળ જે લેવલેથી રિજેક્શન લીધું છે એ લેવલ ઉપરથી માર્કેટ ફરીવાર રિજેક્શન લેવાનો પ્રયત્ન કરશે, એટલે માર્કેટ અહીંયાથી અહીંયા જશે. અહીંયાથી ફરી જો આ લેવલને બ્રેક કરશે તો 922 સુધી માર્કેટ જઈ શકે. આ યાદ રાખજો. અને આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ ક્યુ લેવલ કરશે તો પહેલાં તો નોટ કરી લ્યો કે આપણે ટ્રેડ કેવી રીતે કરવો. કે જો માર્કેટ લખી લ્યો, નોટ કરો લેવલ 57,412 આ લેવલને બ્રેક કરે, સાથે સાથે આપણી આ એક ટ્રેન્ડ લાઇન છે એ બ્રેક થાય તો 57,618 સુધી માર્કેટ કન્ફર્મ આવી શકે. આ વસ્તુ યાદ રાખવી. અને આ લેવલ જો બ્રેક થશે, મતલબ કે આ એરિયાની આજુબાજુથી લેવલ બ્રેક થાય આ રીતે, બરાબર, તો આ લેવલ પછી આપણે 57,922 સુધી માર્કેટ જોવા મળી શકે. અને આ લેવલ પછી પણ જો પ્રાઇસ એક્શન સાથે બ્રેક થાય તો 58,134. હવે આ એરિયા જે છે 58,134 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે. એટલે આ એરિયામાંથી ગમે ત્યાંથી 58,000ના રાઉન્ડ લેવલ પછી 58,050થી પણ રિજેક્શન આવી શકે, 58,100થી આવી શકે અને 58,134થી પણ રિજેક્શન આવી શકે. આ વસ્તુ યાદ રાખજો. ડાઉન સાઈડ માટે હું થોડો નેગેટિવ છું, પણ છતાંય જો માર્કેટ હવે પાછું 57,241ને જો ડાઉન સાઈડ માટે બ્રેક કરે તો 56,996 સુધી, એટલે કે 57,000ના રાઉન્ડ લેવલ સુધી 250 પોઈન્ટનો ફોલ કન્ફર્મ આપશે. આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. માર્કેટ જો આ લેવલ બ્રેક થયું તો 56,781 અને 56,597 સુધી માર્કેટ ડાઉન સાઈડ પણ આવી શકે. ત્યાં સુધીનો માર્કેટ પાસે સ્પેસ છે. પણ આપણે એવું ઈચ્છીએ કે જો માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને એક નાનું એવું રિટેસ્ટ આ ટ્રેન્ડ લાઇનને લઈ લે તો અહીંયાથી આ સ્વિંગના એસએલ સાથે આપણે આ 1, 2 અને આ 3 ટાર્ગેટ સુધી બેસી શકીએ. આવું કંઈક બની શકે. બનશે એવું નહીં, પણ કંઈક બની શકે. આ વસ્તુ યાદ રાખજો. હવે ચર્ચા કરીએ આપણે મિડ કેપ, કે મિડ કેપની અંદર આપણે કેવી રીતે ટ્રેડ કરવો. જો મિડ કેપ પણ એક પેટર્નની અંદર ચાલે છે, મિડ કેપની અંદર પણ એક સરસ મજાની પેટર્ન વર્ક કરે છે. હવે મિડ કેપની અંદર ક્લીન, નેટ એન્ડ ક્લીન ભાષાની અંદર કે જ્યાં સુધી 12,128ને માર્કેટ અપસાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી અપસાઇડ નથી જવાનું, અને 12,071ને ડાઉન સાઇડ બ્રેક 71ને ડાઉન સાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે ડાઉન સાઈડ નથી જવાનું. 12,128ની ઉપર જો માર્કેટ નીકળે, બરાબર, તો આપણે અપસાઇડના લેવલ જોવા મળી શકે 12,195 અને 12,300 અને લાસ્ટ લેવલ 12,367 સુધીના લેવલ આપણે જોવા મળી શકે. ડાઉન સાઈડ માટે
12,071 ને નીચે બ્રેક કરશે તો 12,024 અને 11,956 સુધી માર્કેટ આવી શકે. તો લેવલ ઉપર કામ કરવું, લેવલ વગર કામ કરવું નહીં. જો માર્કેટ આ ઝોનની અંદર જ આટા મારતું હોય તો આપણે ઓવર ટ્રેડિંગ કરવું નહીં. આવતીકાલે કદાચ હું લાઈવ હશે નહીં, પણ જો લાઈવ હશે ને કંઈક દેખાશે તો મારો વ્યૂ શેર કરીશ. પણ મારો વ્યૂ ક્લીન એન્ડ નેટ એન્ડ ક્લીન છે કે માર્કેટે અવળો ફોલ આપ્યા પછી એક સરસ મજાનું રિટ્રેસમેન્ટ અપસાઇડ માટે જો આપશે તો સારા એવા કોન્ફિડન્સથી સેલરો પણ એક્ટિવ થશે અને એક અહીંયા ક્યાંક સુધીનો 367 સુધીનો મૂવમેન્ટ અથવા તો 12,300 સુધીની મૂવમેન્ટ આપણે જોવા મળી શકે. ભલે આ રીતે જાય પણ જઈ શકે એવી પોસિબિલિટી માર્કેટની અંદર દેખાય છે. કેમ કે માર્કેટ 15 મિનિટના ચાર્ટ પેટર્નમાં તમે ચેક કરો ને તો જો આગળનો કોઈ લો બ્રેક થતો નથી. જો છે અહીંથી ફરી માર્કેટ આ રીતના આમ નીકળે તો એક લો આ હતો, બીજો આ અને ત્રીજો આ. તો એક હાયર હાઈ પેટર્નથી માર્કેટમાં અહીંયાથી જો બ્રેકઆઉટ થશે તો અહીંયા ક્યાંક સુધી આવવાની પોસિબિલિટી છે. છતાં પણ કાંઈ હશે તો લાઈવ માર્કેટની અંદર ટેલિગ્રામ ઉપર અપડેટ કરીશ. અને ટેલિગ્રામમાં પણ મિત્રો આપણે જે મિત્રો ગ્રુપમાં જોડાયેલા છો એ મિત્રો ગ્રુપની અંદર મેં ચેનલની લિંક આપી છે. એટલે ભવિષ્યમાં ગ્રુપ બંધ કરી દેવામાં આવશે કેમ કે ગ્રુપની અંદરથી બીજા મિત્રોના નંબર એકબીજાના શેર થઈ શકે છે, જોઈ શકે છે. એટલે ગ્રુપને જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ ગયા હોય એ ગ્રુપમાંથી લેફ્ટ થઈ જાજો અને જેથી કરીને તમારા નંબરની સેફ્ટી જળવાઈ રહી. અને હવે પછી આપણે છેલ્લા 10 દિવસ કે 15 દિવસ હજી આપણે ગ્રુપને ચલાવશું, પણ 15 દિવસ પછી આપણે કોઈ પણ વ્યૂ મારો હશે તો એ ચેનલ ઉપર જ શેર કરીશ. એટલે વહેલી તકે તમે એ ચેનલની લિંક જે નાખેલી છે ગ્રુપની અંદર એમાં જ જોઈન થવું, જેથી કરીને ફરીવાર બે પહેલાં ગ્રુપમાં જોઈન થવું અને પછી ચેનલમાં જોઈન થવું એવું કરવું પડે નહીં. આ વસ્તુ યાદ રાખજો. અને જો વિડીયો સારો લાગતો હોય, તમે અમારા લેવલ ઉપર કામ કરી અને પ્રોફિટ કમાઈ શકતા હોય તો વિડીયોને લાઈક કરવો, નીચે કોમેન્ટ કરવી અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવો અને વધુમાં વધુ શેર કરવો. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયો આપને મળી રહે. આવતીકાલે ફરી મળીશું નવી એક્સપાયરી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.